બોલીએ સદગુરુ મહારાજને જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતાં ગગનસદૃશં તત્વમસ્યાદિલક્ષ્યમ એકં નિત્યં વિમલં અચલં સર્વધી સાક્ષીભૂતં ભાવાતીતાં ત્રિગુણરહિતં સદ્ગુરુ સદ્ગુરુ તં નમામિ. સદ્ગુરુ તં પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાલ લાલ કહે હું અને મારું તજે તો મળે એને તારણ. મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए
સદગુરુ મહારાજની જય. ગુરુ કૃપાથી ગુરુભાઈને પૂછ્યું, હું આ સ્તુતિ બોલ્યો એમાં તમને શું લાગ્યું? એની અંદર તમને એમાં શું દેખાતું હતું? કાંઈ? ગોઠણ નીચે રાખવાનું, ગોળભાઈ રાખજે તો. એમાં કયા કયા એવા લક્ષણો દેખાણા, અથવા શું તમને દેખાતું હતું, અથવા કાંઈ તમને દેખાણું એમાં? બાપુ રોજ સત્સંગ કર્યા પહેલાં એ બોલે જ છે. પણ એ જે બોલે છે એ પોતે આમ હૃદયથી બોલે છે. અને પ્રાર્થના એવી છે કે સ્થિતિઓને કે આર્તનાદ કહેવાય એમ, કે અંતરથી એ આની હારે જોડાણ કરીને બોલે છે. પછી એને એ નક્કી છે, એ તો રોજ બોલે જ છે કે મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, તેરા તુજકો સોંપ દિયા. એટલે આમ જનરલી વિચારીએ તો આપણું કાંઈ છે જ નહીં, પણ જે જીવન છે ત્યાં સુધી આપણને એવું લાગે કે મારું કોઈ જીવન પણ આપણું નથી. એવી અંતે તો લઈ લેશે પરમાત્મા. પરમાત્માની કૃપાથી મળ્યું છે અને લઈ લેશે. તો વચગાળામાં જે આપણે તોય હજી આપણે મારું કરી, એને બદલે એને એમ નક્કી થઈ ગયું ભાઈ મેરા મુझ में कुछ नहीं, જો કશું એ તેરા. તારી વસ્તુ તને સોંપું તો પછી એમાં એમ મારું શું રહે? ભૂપેનભાઈ, તમને કઈ દેખાય? રામદેવભાઈ? મારી તો સ્થિતિ જ નથી. બાપભાઈ? હૃદયથી પ્રાર્થના કરી, ભગવાન પ્રાર્થના દેખાણી મને. હૃદયની પ્રાર્થના થઈ. સદગુરુની કૃપાથી ગુરુ કૃપાથી જેટલી શાંતિથી હું સ્તુતિ બોલતો ને એટલો મારો ગુણુભાઈ કીધું આર્તનાદ હોય, અંદરથી પોકાર હોય. બીજું કે આપણે કાંઈ પણ બોલતા હોઈએ છીએ ગુરુ કૃપાથી, ત્યારે એમાં મન, વચન અને કર્મ ત્રણેય એક થવું જોઈએ. અને આ તો થોડુંક મારે આ થોડીક વ્યાખ્યા કરવાની વાત થઈ, પણ એ તમે દાખલા તરીકે હું કાંઈ પણ બોલું છું ગુરુ કૃપાથી, સત્સંગ હો, તો એની હારે મારો પોકાર હોય, એની હારે હું એની અંદર સમર્પિત થતો હોઉં, એની હારે એને પ્રાર્થના, હૃદયથી પ્રાર્થના હોય. બીજું, બહુ શાંતિથી બોલું ને, એટલે એમાં મને આ 3 શ્લોક તો અતિ પ્રિય છે. બહુ શાંતિથી બોલું ને ત્યારે હું એમાં જેટલી પલ વધારે થાય, એમાં જેટલી પલ વધારે આપું ને એ મારો ભાવ હોય કે આમાં મારી કેટલી પલ વધારે જાય. કારણ કે પરમાત્માના નામમાં ઉતાવળ કોઈ દી કરવી નહીં, સદગુરુના ભજનમાં ઉતાવળ કોઈ દી કરવી નહીં, સત્સંગમાં ઉતાવળ કોઈ, જવામાં ઉતાવળ કરવી, પણ સત્સંગમાં બેઠા હોય ત્યારે અંદરની આપણી મનોવૃત્તિ છે ને એમાં જોઈન્ટ થવી જોઈએ, એની યાર એકાકાર થવી જોઈએ. તમે કોઈ પણ વસ્તુ હારે એકતા ક્યારે કરો? જ્યારે તમારું મન, કર્મ અને વચન
ત્રણેય એક બને ને ત્યારે તમારી એની અંદર એકતા થાય. તમારે કોઈ પણ તમે કર્મ કરતા હો, કોઈ પણ હોય એની અંદર કાંઈ લેવા દેવા નથી, પણ એમાં ત્રણ વસ્તુ જ્યારે એક ઠેકાણે સ્થિર થાય ને, પેલું મન, કર્મ અને વચન, એ ત્રણેય એક જગ્યાએ સ્થિર થવું જોઈએ. જ્યારે ત્રણેય એક જગ્યાએ સ્થિર થાય ને એટલે વસ્તુને તમારી અંદરની જે તમારો ટોપિક હોય, તમારો જે ભાવ હોય ને એ પ્રાગટ્ય થાય. બોલો. મન ને કર્મ બે સમજાણું બરાબર, તો એમાં વચન કઈ રીતે આપણે? દાખલા તરીકે હું આજે બોલતો હતો હા તો એ વચન ઉચ્ચારતો હતો. હા બરાબર. હું ગુરુ કૃપાથી બોલ્યો બ્રહ્માનંદ, ત્યારે મારું વચનમાં ધ્યાન હતું, મારું મન અને મારું કર્મ ત્રણેય પરમાત્માના, એટલે કે જે સદગુરુનું પદ છે ને એને પોકાર હતો, બરાબર. એમાં આર્તનાદ હતો. આપણે બોલતા હોય છે ને ત્યારે આપણે મન કર્મ વચન એક હોય છે એવી રીતે નથી બોલતા હોતા. બોલતા હોય છે ને એ બધું નીકળી જાય છે, ખાલી બોલતા જ હોય છે. આપણે વાતો કરતા હોય તો ખાલી વાતો જ કરતા હોય. આપણે કીર્તન કરતા હોય તો આપણે જાગૃત અવસ્થા હોય ને તો એની અંદર આપણે હમાઈ જતા હોય. અને ખાસ યાદ રાખો, કૃષ્ણ કાલે બોલ્યા હતા, માલા તો કર્મે ફરે, જીભ ફિરે મુખમાં, મનવા 14 ફિરે, એ સમરણ નાય, પણ ભાવ કભાવ અને ખાલસો, નામ જપત મંગલ દિશ દસવો. બીજું મોટી વાત ગુરુ કૃપાથી કાલે હું સત્સંગમાં તો ન્યાય મને હતું અને મારા હૃદયમાં એક વાત છે, ખરેખર મૃત્યુની યાદી આવે છે. ખોટી શરીર, આપણે મરવાના નથી, આમાં કોઈ મરશે નહીં. જ્ઞાની હોય કે અજ્ઞાની, કોઈ મરતું જ નથી. અજ્ઞાની મરે છે ને, હા. જય ગુરુ મહારાજ કાના. આપણે અહીં બેઠા છીએ ને, અથવા આખું બ્રહ્માંડમાં કોઈ પણ વ્યક્તિ છે ને એ ખરેખર મળતી છે જ નહીં. આ બ્રહ્માંડમાં કોઈ મળતું નથી. અજમો દેવ બધાને આજો પડ્યો. હા હા, દેવ બધાને લ્યો, તમે બધાને લ્યો. લ્યો બાપભાઈ. તો થાય છે હું કોઈ મળતું નથી તો આ બધું હું છે. પણ એની વાસના, એની મનની વૃત્તિ, એની અંદર એની પ્રકૃતિ, એ પ્રમાણે એ જીવ ગતિ કરે છે. એની વાસના હોય ને એ પ્રમાણે ગતિ કરે. હવે આપણે આપણી વાસના, સદગુરુનો મારા ઉપર ઉપકાર છે. તમને એક વાત કરું, ખોલવી નથી તો ખોલ લે, દોઢીનું ન થાવ. હા, ખોલીને કાંઈ દેવાની જરૂર નથી. તમને એક વાત કરું. હવે આ બિચારાને ભાવ કેવો હોય ને ચડે ચડકાવી દો. બીજી વાર આવે જ નહીં, પછી બહાર ન ચડે. બીજો જાય જ બીજું અહીંથી. તો હવે નહીં કહું. હવે જો અંદરગામ પૂછો ને તો હું ઓછો ફીટાવ માણસોને. એ કે હલકા કૂતરું બોલાવેલી છે. બોલો મહેશભાઈ, બોલો. રહી ગયો. અહીં ઉપર રાખો એટલે કોઈ દ્વેષ જ નહીં છે. બસ જો જ્યાં સુધી શરીરની તો ઠીક છે, શરીરને જવા દો, કઈ કરવું કઈ ન કરવું એવું જવા દો,
પણ જ્યાં સુધી અંદરની કોઈ પીડા નહીં આવે ને, પીડા એટલે કઈ રીતની પીડા? મને અત્યારે અંદર પીડા છે, કાંઈ તકલીફ નથી, ભૂલ ન કરતા, પણ મને અંદર પીડા છે. કાલે અહીંયા સત્સંગમાં હતો ને બાપા, અહીંયા મને પીડા આવી હતી. જ્યાં સુધી પીડા નહીં આવે ને, ત્યાં સુધી તમે જાગી નહીં શકો. જો મને છે ને રોતા આવડતું નથી. આ બાબાને કહું ને એટલે બાબા થોડીક વાર એવું વાતાવરણ કરે તો કાયદેસર આચું રોવા માંડે. મને રોતા નથી આવડતું, હું રોઈ ન હગું. કાલુનો રાકેશ કેવો રોવા માંડ્યો? હા, હું રોઈ ન હગું. કુદરતી બહુ ઓછું રોવું, બહુ ઓછું. પણ પરમાત્માની જે રચના છે, તમે એક ખાલી શાંતિથી વિચાર કરો, હાવ શાંત હેઠા બેસી જાઓ, હાવ હેઠા બેસી જાઓ, હાવ હેઠા બેસી જાઓ, તો આપણી પાસે કેટલો ટાઈમ છે? બાપભાઈ, મારો બાપ, આપણી પાસે ટાઈમ કેટલો હવે? કેટલો ટાઈમ છે? બાપભાઈ શરૂઆત જ કરી. મારી પાસે ટાઈમ કેટલો? ભગવાન કરે, હું તો ભગવાનને પ્રાર્થના કરું, મારે હજી ભજન કરવું છે, ખૂબ ભજન સત્સંગ કરવા છે, ખૂબ કરવું છે. કાલે બાપભાઈ સુરતથી ની લોકો આવ્યા, 4 જણા, રાત્રે મોજ કરી, 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી. તમારી યાદી બહુ હતી. મેં કીધું આવે ને તો થોડુંક ભજન સત્સંગ કૃષ્ણએ કર્યો, ગુરુ કૃપાથી કર્યો, ગોરધનભાઈ અમે કર્યો. મેં કીધું કોણ આવશે? હું ફોઈને રતન્યું. તેની બદલે ગોરધનભાઈ આવી ગયા. મેં તો કામ થઈ ગયું મારે. કીધું રામદેવભાઈ આવ્યા હતા. આજ બપોરના 4 વાગ્યા સુધી, 4 વાગ્યા પછી ગયા. અત્યારે એ લોકો સુરત પહોંચી ગયા. કહેવાનો મતલબ શું છે? કબીર સાહેબ એક ભજનમાં કહે છે, હું સત્સંગમાં શાંતિ બહુ રાખું. કામ ખબર? જેટલી શાંતિથી ભજનમાં આ ભજનમાં બેઠા હોય ને સત્સંગ ભજન કરતા 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 આ અવસર, કોને ખબર છે આવો અવસર મળે કે ન મળે? આ પલ જાવે રે કરી લેને બંદગી, કરમન બંદગી. ગઈ પલ પાછી ફેર નહીં આવે રે. બાપા રજા પાડવી જ નહીં તમારે. હિંમત હોય ને ત્યાં સુધી આળસ ન કરવી. સાચી વાત છે. ગઈ પલ પાછી ફેર નહીં આવે રે કરી લેને બંદગી, કરમન બંદગી. હે માન
મારા આ વિશ્વમાં જેટલા જેટલા મહાપુરુષો ને એની ભજન પરમાત્માના રાહમાં શરૂઆત કરી ને ત્યારે એને સૌથી પહેલા મનને સમજાવ્યું છે. હે મન મારા, આપણું ધ્યાન આપણા મન સામું જાય. ધોખાના ધારના મુખે તને હોતા તને ઉતા તને નિંદરાયું કેમ આવે કેમ આવે રે કરી લેને બંદગી કરમન બંદગી. બધાને હરખું હોય એવું ન માનવું, કારણ કે ગુણુભાઈ એવો એક શબ્દ બોલ્યા, ગુણુભાઈ એવો એક શબ્દ બોલ્યા, એ કે બાવા બન્યા ને તો એ કે હિન્દી બોલના પડેગા, એટલે ગુરુપદ ધારણ કર્યું ને એટલે થોડોક સત્સંગ કરવો પડે એમ. મને ભલે ને ગુરુ મહારાજે કીધું તારું કાંઈ નથી, પણ કેવડી જવાબદારી. આ ગોરધનભાઈ ગમે એમ કરે ને તો હાલે, ભૂપેનભાઈ એમ કહી દે ને કે કાંઈ મારે લેવા દેવા નથી તો હાલે, બાપા એમ કહી દે ને મારે કાંઈ લેવા દેવા નથી તો હાલે, આ બાપા કે મારે આવવું હોય તો આવું, ન આવવું હોય તો ન આવું તો હાલે, રામદેવભાઈ ને મન થાય ત્યાં આવે ને મન થાય ત્યાં ન આવે તો હાલે, આ છોકરાને નેમિસને આ મન થાય ત્યાં આવવું હોય ને મન થાય ત્યાં ન આવવું તો હાલે, મારે કેમ હાલે? મારે કઈ રીતે હાલે? મારે એમ કેમ હાલે? એક જોતા એક જેને કહેવાય ને કે ઓલો ઓલો કોકે ધક્કો માર્યો દરિયામાં પડી ગયો, પછી તરવું જ પડે, એમ ધક્કો મારી દીધો. એક જોતા હું કાંઈ કરવા માંગુ કાંઈ ન કરવા માંગુ મારે ભજન કરવું જ પડે, ભલે ને ખોટું. એક જોતા ફાયદો છે અને એક જોતા પીડા પણ છે. તો કે પીડા જો હું મરવાનો 100% નથી, પણ તોય કબીર હું કહે છે, સાયાજે અમને ડર તો લાગે એક દિન કો, दिन को घड़ी एक पल को ऐसा जे मने डर तो लागे एक दिन को. કબીર સાહેબ કેવું કહે છે ખબર છે? કેટલું ખરાબ બોલે છે. શું ખરાબ બોલે છે ખબર છે? એક વાર સાહેબ સૌને બોલાવે રે, સાંભળો, ફાટી જાય, ફાટી જાય. એક વાર સાહેબ સૌને બોલાવે રે, લેખા લેશે રાયતલ કો. જો કાંઈ કરતો નથી પરમાત્મા, કાંઈ એવું કોઈને હેરાન કરવાનું કામ કરતો નથી, પણ આ બીક હું કેમ બતાવે છે ખબર છે? આ જીવને જાગવું હોય ને તો જાગી જાય. રામ રામ એસો નહીં કિસી કો મારે. રામ કોઈને મારવા વાળો છે જ નહીં, સદગુરુ કોઈને મારે નહીં, પરમાત્મા કોઈને મારે નહીં, કૃષ્ણ કોઈને મારે નહીં, રામ કોઈને મારે નહીં. એક વાર સાહેબ સૌને બોલાવે રે, લેખા લેશે રાયતલ કો. તમારે જેની હારે સંબંધ હોય, જેની હારે સંબંધ હોય,
ઘરવાળી હારે સંબંધ હોય, ઘરવાળા હારે સંબંધ હોય, મા હારે સંબંધ હોય, બાપ હારે સંબંધ હોય, દીકરા હારે સંબંધ હોય, દીકરી હારે સંબંધ હોય, કોક આપણને વાલું હોય એની હારે સંબંધ હોય, એ દુઃખી થાય તમને ગમે? આમ અંદરથી ન ગમે. કોઈક સત્સંગી હોય દુઃખી થાય, શું કરે? તુમ મેરી રાખો लाज हरी, तुम अब राखो लाज हरी. આ વાક્ય હું બોલ્યો એટલે પેલા શુદ્ધિકરણ મારી અંદર થાય કે કોઈથી રાગદ્વેષ ન થઈ જાય. એવો બાપ જે જેમ હોય એમ બધું બરોબર છે, જેને જેમ કરવું એમ કરવા દે. કી જેમ હોય એ કબૂલ કરવું એટલે નાની માના ખ્યાલ છે. જી જેમ કરે એમ એને કરવા દેવું એ નાની માના ખ્યાલ છે. નો અહીંયા ઉભું રહી ગાય, તરત જ કાંઈક કહેવાય જાય, અને તરત જ કાંઈક જોવાઈ જાય, અને તરત જ કાંઈક બોલાઈ જાય. બધોય તુમ સબકી લાજ રાખો હરી, તુમ સબકે લાજ રાખો હરી. સંતો મહાપુરુષ હોય ને એ કોઈ દિવસ કોઈના ઉપર બળાત્કાર ન કરે, કોઈ દી ભૂલ ન કરતા, શંકા કરતા નહીં, કોઈ દી શંકા કરતા નહીં. મરી જાજો પણ શંકા ન કરતા. કારણ કે સંત મહાપુરુષ અને જો સદગુરુનું બાળક હોય ને એ જીવનમાં કોઈ દિવસ કોઈના ઉપર બળાત્કાર ન કરે. બળાત્કારનો અર્થ હું રામદેવભાઈ, બળાત્કારનો અર્થ હું પરાણે કરાવડાવવું કઈ પણ વસ્તુ. પ્રાર્થના હોય, ભાવ હોય, પણ એની ઉપર જુલમ ન કરે. મહાપુરુષ કોઈ જુલમ ન કરે, કોઈના ઉપર જુલમ ન કરે, કારણ કે એનું લક્ષણ જ નથી. તુમ જાનત સબ અંતરયામી. ધ્યાન રાખવું, બહુ ધ્યાન રાખવું, બહુ ધ્યાન રાખવું. કોઈને ગુનેગાર ઠેરવો નહીં, પેલા બહુ સમજીને ઠેરવજો. જોજો બધી બાજુ, પછી ગુનેગાર ઠેરવજો. એમને ગુનેગાર કોઈને ઠેરવતા નહીં, મરી જાઓ. કોઈને ગુનેગાર કેવા હોય ને, કોઈની આમ આંગળી ચીંધવી નહીં, પેલા 100 વાર વિચાર કરજો. બહુ સમજીને હાલજો, કારણ કે બહુ સમજીને હાલવા જેવું છે. સમજ સમજ કર, સંભલ સંભલ કર, કદમ बढ़ाता है कोई कोई, खुदी पे मरते હે લાખો લોગો. લાખ નહીં, કેટલા 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 લાખો. કેના ઉપર મરે હે? પોતાના અસ્તિત્વ રાખવા માટે. ખુદી પે મરતે હે લાખો લોગો. પણ સદગુરુ આ જ્યોતિમાં કૃષ્ણ અને અર્જુન બાપા મારા માટે ગુરુ કૃપાથી મારો અંદર ભાવ છે. ખુદા પે મરતા હે કોઈ કોઈ. માલિક તો જે છે એ જ બનશે. તમે કદાચ ગમે એટલું પોતાના અસ્તિત્વ રાખવાની કોશિશ કરશો ને તો છેલ્લે તો એનું જ હાલશે.
આપણા બાપનું નહીં, મારા બાપનું કાંઈ હાલવાનું જ નથી. હરી હરી કારણ કે મારા બાપનો કોઈ માલ છે જ નહીં, અને મારા બાપનો માલ છે, મારો નથી. કાંઈ હાલે જ એમ નથી. અહીંયા આપણે આપણું હલાવવા માંગીએ, અહીંયા હું મારું હલાવવા માંગુ છું. એટલે હું કીધું ખુદી પે મરતે હે લાખો લોગો, આ ખુદા પે મરતા હે કોઈ કોઈ. એની પાછળ હું એકવાર રવિ સાહેબ અને મોરા સાહેબની જગ્યાએ ગયો હતો. અહીંયા ગાદીપતિ હોય એમને, તો ગાદીપતિઓની લાઈનમાં સમાધિ હોય અંદર. એટલે આખું જીવન સમર્પિત કરી દીધું એને. કેટલાય એક બે સમાધિ નહીં, કેટલી સમાધિ છે. મેકરણ દાદાની એક હારે 13 કે સમાધિ, એક હારે, એક જ હારે બધા સમાધિ લીધી. તો કે હું કર્યું? તો કે એની પાછળ ખપાઈ ગયા. ધૂપ સડી થાજો, સુગંધી અન્યને દેવા. તમારે સુગંધ આપવી હોય ને તો બળવું પડે, એમને સુગંધ ન મળે. સુગંધ એમને ન આવે. તમે એમ કહો હું હરગું જ નહીં કાંઈ, તારું મારું હૈયારું, તારું એ મારા બાપનું, તો સુગંધ ન આવે. સમજાય હું બોલું? તારું મારું અને તારું એ મારા બાપ તો સુગંધ ન આવે. નો આવે. સુગંધ ક્યારે આવે? જ્યારે તમે બળો ને ત્યારે સુગંધ આવે. એમને કાંઈ સુગંધ આવતી નથી. હરી અને ખરેખર આપણું કાંઈ છે જ નહીં. કાંઈ છોડી દેવું, કાંઈ દઈ દેવું, કાંઈ લઈ લેવું, એવું કાંઈ કરતાય નહીં. પણ ખરેખર પરમાત્મા જેને કૃપા કરે છે ને એને જ જગાડે. ભૂલ ન કરતા. પરમાત્મા તમને પ્રેમ કરે ને એટલે તમને જગાડે. એ તમને મારા વાલાથી વિજોગ રે, મારા ધણીથી વિજોગ રે, સુખેથી આમાન કોઈ દી એ સુવે નહીં. એટલે તો હુકમ વાલાથી વિયોગ થયો? ખબર છે? વાલો મળ્યો એટલે, નથી મળ્યો એની તો વાત જ નથી. તો એ આગો છે? તો કે આગો નથી, બાજુમાં જ છે. તો બસ ખબર નહીં. તું પ્યાર કા સાગર હૈ, તું प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, लौटा जो दिया तुमने, लौटा दो जिया तुमने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे यहाँ से हम, तू प्यार का सागर है। परमात्मा प्रेम नो दरियो है। परमात्मा प्रेम नो दरियो है। सदगुरु प्रेम नो दरियो है। सत्पुरुषो प्रेम ना दरिया है। केवड़ो आनंद आवे। हाँ,
ઓલું એક ગીત છે દો આંખે બારાતનું. એ માલિક તે ए मालिक तेरे बंदे हम ऐसे हो कम हमारे करम नीति पर चले और बदी से टले ताके हंसते हुए निकले दम ऐ मालिक तेरे बंदे हम बड़ा कमजोर है आदमी अभी लाखों है इसमें कमी पर तू जो खड़ा है दयालु बड़ा तेरी कृपा से धरती थमी है तेरी रोशनी में वो दम तू अमावस को कर दे पूनम नीति पर चले और बदी से टले ताके हंसते हुए निकले दम ऐ मालिक तेरे बंदे हम सबका मालिक એક केवड़ी मौज केवड़ी आनंद जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे ऐसो आनंद नाई अमेरे में जो आनंद संत फकीर करे सुख दुख में समता साध रहे समता कुछ खौफ नहीं जागेरे में मर जीवा बने वो मौज करे वो तो रहे वे धीर गंभीर में जो आनंद संत फकीर करे जो સત્સંગ ભજન જે કઈ હાલે એ યોગ્ય છે પણ વ્યવહાર આવશે ને ત્યારે વ્યવહારની રીતે વ્યવહાર કરવો પડશે એ યોગ્ય છે કારણ કે તમારે તમે બધું કૃષ્ણે કાલ વાત કરી હતી નિઝામુદ્દીન ઓલિયાની પણ એટલી બધી તાકાત છે મારી તો નથી સત્યને કબૂલ કરી લેવું કે ભાઈ આપણે હું તો છબછબિયા બોલાવું નિઝામુદ્દીન ઓલિયા પાસે ઓલો આવ્યો તો બે જા બાજુમાં કોક આવશે તો દઈશ એને ચેલાને કઈ ન કીધું અને છેલ્લે ખડાવ ચરણ આપ્યા પાદુકા આપી ખરેખર એટલી સ્થિરતા રહી કે મારાથી તો નથી રહેતી મારામાં સ્થિરતા નથી મારું કામ નથી હું તો આમ ઓલું ગભરાઈ જાય ને હું એમ ગભરાઈ જાઉં ગભરું છું ગભરાઈ જાઉં હું પરમાત્માને અને સારું છે બીક છે ને હારી બીક ન લાગે ને એ માણસનું જીવન નકામું હોય હું કામ ખબર છે એ ભૂલ કરી જાય ને ત્યારે એને ખબર ન રહી પણ કોક માથે કમાન્ડો હોય ને નથી બીક કોઈની મને આરે જગતમાં શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું નથી બીક કોઈની મને આરે જગતમાં ફક્ત એક મારા પ્રભુથી ડરું પરમાત્માની બીક લાગે કોઈ દી સાચું બોલજો હૃદયમાં સાચું બોલજો ખરેખર પરમાત્માની બીક લાગે જગત છે ને જગત આમ તો પરમાત્માથી બીવાય નહીં જગતથી જ બીવાય કારણ કે ભરોસો નહીં ક્યારે શું કરે ભરોસો કોનો કરાય જગત નો કરાય નક્કી નહીં ક્યારે ફૂલના હાર પહેરાવે ક્યારે કાંટાના હાર પહેરાવે કાંઈ નક્કી નહીં ભરોસા પાત્ર તો એક પરમાત્મા
ખરાબ નથી હો જગત, જગત સારું જ છે, પણ એનો ભરોસો કેટલો ભરોસો કરશો તમે? ભરોસો ક્યાં સુધી કરશો? કરાય ન કરાય એવું નથી, એની અંદર એ પરમાત્મા છે, પણ છતાંય તમારે એક કામ કરો, થોડુંક થોડુંક ખોટું ખોટું ઓગળી જવું, ખોટું ખોટું, સમજાય હું બોલું? થોડુંક કેવું કેવું ખોટું 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 પરમાત્માની અંદર ઓગળી જાવ, અસ્તિત્વ ન રહેવા દેવું, થોડુંક ઓગળી જવું. ક્યારે ખબર? જ્યારે આપણે એવી મોજમાં હોય ને ત્યારે ઓગળી. બહુ અઘરું છે. મુજને જેવી રાખો રામ મારે, બહુ અઘરું છે. બોલવું જ ખાલી એલું હે, હું બોલું ને એટલું એલું છે. મુજને જેવી હું ખાલી વાત કરું છું, ખોટી ખોટી બધી બધી વાત ખોટી. હું ખોટો, મારો સત્સંગ ખોટો, મારું બધું ખોટું. એને કરવું એમ કરે. સ્વીકારવું હોય તો સ્વીકારે, ન સ્વીકારે તો મારા બાપનો માલ છે નહીં. મુજને જેવી રાખો રામ મારે. હાવ ખોટો, ભૂલ ન કરતા, ભરોસો મારો ન કરતા. હું હાવ ખોટો માણસ છું, એક કઈ જણા મારો ભરોસો ન કરતા. આ શબ્દ કોઈ ન બોલી શકે, ગુરુ કૃપાથી બોલું. હું બોલું છું એવું ન માનતા, જેમ જેમ કહું છું મારો ભરોસો ન કરતા. તમારી રીતે જ હાલજો, તમને મન ફાવે ને એમ જ હાલજો, તમને ગમે એમ જ હાલજો. મને કહી દેવાનું તારી એક બેને શાબાશ, મોઢે કહી દેવાનું તું ઉપર જવા દે, હાલ તારી એક બેને ત્રણ. કોને કહી દેવાનું? ગોરધનભાઈ નો વારો આવડી ગયો. બોલો સદગુરુ મહારાજની જય. જોઈ કે એક બેન ત્રણ યાચું કે બોલો તમે. હું નથી બોલતો એ બોલો બરો બીજો છે. તમારે બોલવું હે? બોલો હાલો. પેલા ગોરધનભાઈ બોલે પછી તમે બોલજો. બાપુનો સત્સંગ આખો જમાવટ લઈ ગયો કાલે. હા કેમ આ બાપુ બોલે કઈ? તમે બોલો ને કૃષ્ણના વચન પ્રમાણે, પછી બાપા બોલે. એ મારા નાથ. એ રાત